આગળ સમાચાર ઈડરથી આવી રહ્યા છે કે જ્યાં મામલતદારે એક પોલીસ ફરિયાદ નોંધાવી છે। અનાજના જથ્થાનો આ સમગ્ર મામલો છે કે જ્યાં હાલ તો 34.25 લાખની સરકારી અનાજનો જથ્થો આખરે સ્પષ્ટપણે ત્યાં ઝડપાયો હતો। આ ઉપરાંત ગીર સોમનાથની વાત કરીએ કે જ્યાં તાલાલા શહેરમાં પૌરાણિક શ્રીબાઈ માતાજીનું ધર્મસ્થાન આવેલું છે અને પ્રજાપતિ સમાજના આરાધ્ય સ્થાનમાં 10 કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। મંદિર માટે ખાસ 4000 કિલોનો ઘંટ બનાવવામાં આવ્યો છે કે જેનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની અંદર સ્થાન મળી ચૂક્યું છે। આ ઉપરાંત જ્યોતિર્થમાં એકત્ર થયેલા અહીં પંચધાતુમાંથી આ ઘંટ રાજકોટ ખાતે તૈયાર કરાયો હતો। હવે મંદિરના લોકાર્પણ પ્રસંગે આ ખાસ ઘંટને રથ થકી તાલાલા લાવવામાં આવ્યો છે જેનું ભાવિક ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। આગામી સમયમાં આ ઘંટ મંદિરની શોભા વધારશે। અત્યારે જે જ્યોતિરથ આપણો ચાલ્યો એ દરમિયાન જે આપણે પંચધાતુ મળી છે સમગ્ર ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાંથી જે બહેનોએ આપણે પંચધાતુ આપી છે તાંબુ પિત્તળ કાંસુ ચાંદી અને સોનું એમાંથી 4000 કિલોનો ઘંટ આ બનાવી અને અત્યારે રાજકોટ મુકામે દેવજીભાઈ હરિભાઈ જાદવના કારખાનામાં પૂનમ મેટલમાં આ ઘંટ બન્યો છે અને એ અત્યારે આપણે તાલાળા પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે ને એની આ શોભાયાત્રા છે। આ આપણો ઘંટ છે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયો છે અત્યારે એનું સર્ટિફિકેટ આપણે મળી ગયો છે।